નમસ્કાર ખેડૂત મિત્રો. આમ તો ગૌયોગ કેન્દ્ર ગંજીવામાં જે પ્લાન્ટ છે બાદલપરા મુકામે ત્યાં ઘણા ખેડૂત મિત્રો અવારનવાર વિઝિટ કરતા જ હોય છે. પણ આજે વરસાદે ચાલુ છે ત્યારે કોડીનાર તાલુકાના કંટાળા ગામથી જે ખેડૂતો તમે જોઈ રહ્યા છો બધા પ્રાકૃતિક ખેતી કરે છે અને એને આજે ગૌયોગ કેન્દ્ર ગંજીવામૃતની મુલાકાત લીધી છે. ત્યારે આપણે એમને અનુભવ પૂછ્યો કે આ મુલાકાત એમને કેવી લાગી. રામ રામ. રામ 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 રામ. મજામાં? બધા કેવી લાગ્યા છે તમને ગૌયોગ કેન્દ્ર ગંજીવામૃતની મુલાકાત? અમે ઘણા બધા કેન્દ્રોની મુલાકાત લીધી, તમારા ઘણા બધા વિડીયો જોયા. ત્યારે આજે અમને નથી કે હાલો આપણે ભાઈની મુલાકાત લઈએ, હવે કેન્દ્રની મુલાકાત લઈએ. અહીંયા આવ્યા અને જોયું, તમારું પરફેક્શન જોયું, તમારો આખો પ્લાન જોયો, તમારી આખી ફેક્ટરી જોઈ. ત્યારે ખરેખર એમ થાય કે ખરેખર આ છે ને ધરતી માતાનું અમૃત છે યાર, તમે જે બનાવો છો. અને જે લોકલ ફોર વોકલ ની વાતો આજે કરે છે, પ્રાકૃતિક ખેતીની વાતો કરે છે, તો એના માટે જે જરૂરિયાત વસ્તુ છે ને એ આજે અમને દેખાડે. તમે એકલા કામ નથી કરતા યાર મિત્ર, પણ તમારી સાથે આપણા એરિયાની બહેનોને લઉં છો, તમારી સાથે જે નિર્ધાર અને નિરાકાર જે ગાયો છે એને તમે એનું ગૌમૂત્રનું કલેક્શન કરો છો, એનું જે સાણ તમે કલેક્શન કરો છો, એમાંથી આ બધું બનાવો છો. તો ખરેખર તમે તો આ એક કરો છો, પ્રકૃતિ માટે પણ કામ કરો છો. તમારા જે આંબાના બગીચા છે કે નાળિયેરીના બગીચા છે એમાં તો રાસાયણિક વાપરતા ઓછા થાય, પણ ગામડાની અંદર જે બહેનોને કામ મળી રહે, અમારી ગૌશાળાને એનું સાણના પૈસા મળે, ગૌમૂત્રના પૈસા તમે આપો છો. ખરેખર બહુ ધન્ય અમે થયા અને ખરેખર એવું લાગે છે કે આ વસ્તુ છે ને આજે નહીં તો કાલે બધાએ વિજ્ઞાન તો કરે જ નહીં. જયારે આપણા બાપ દાદા હતા ને ત્યારે એની પાસે ઝેર મુક્ત કોઈ દવા કે આ તે કે એવું કોઈ હતું નહીં. એની પાસે ઓર્ગેનિક ખેતી હતી, એને આપણે સજીવ ખેતી આપી હતી. અને હવે આપણે જે ખેતી કરીએ છીએ ને એ નિર્જીવ ખેતી કરીએ છીએ અને ઝેર વાળી ખેતી કરીએ છીએ. એટલે આપણી આવનારી પેઢી જે છે એને આપણે ઝેર વાળી ખેતી કરીને આપણે એને રોકીને આપણે લાવવાના છે. આજીવન આપણે અમૃત પટો કોઈ લઈને આવ્યા નથી. એટલે આપણે આજે દેશની અંદર જેમ બને એમ જે કેન્સર ને બીમારી ને જે આપણે નતા જોયા એવા રોગો આજે થયા છે, તો એ કોનાથી થયા છે? તો કે ભાઈ આ ઝેરી રાસાયણિક ખાતરો અને પેસ્ટિસાઇડ દવાઓથી આજે આ ઝેરના પ્રમાણ વધતા ગયા છે. હવે આપણે કમસે કમ આપણે જો આપણી ખેતીને જીવંત રાખવી હશે અને આપણે આવનારી પેઢીને આપણે કઈને વારસામાં કઈક જો સારી વસ્તુ દઈને જાળવી હશે તો આપણે આવી જૈવિક ખેતી ઉપર આપણે ધીમે ધીમે વળવું પડશે. એટલે ભાઈના કામ શીખવાડે આપણે ખુશ છે કે અને 100% આજે હું ચેતનભાઈ ની મુલાકાત કર્યા પછી જો કે હું તો આજે અહીં આવ્યો તો આ લોકો એટલે કઈ ખ્યાલ હતો નહીં. તો અમારા ધર્મેશભાઈ છે જે મારા ભાઈના દીકરા, એને કીધું કે આજે અહીં બાદલપરાની અંદર આજે પ્રાઇવેટ લિમિટેડ કંપની છે અને આપણે એની મુલાકાત કરવાની